ઘટના કે જ્યાં આગળ આગનો બનાવ બન્યો હતો। આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર હતા, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। અચાનક આગ લાગતા અફરાતફરી જરૂરથી મચી ગઈ હતી। દ્રશ્યો જ આપ જોઈ રહ્યા છો, જેનાથી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। આગ ભયંકર હતી। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ હતી। પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો। ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપની હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવી। હાર્દિક, શું પરિસ્થિતિ છે આ ભયંકર આગને લઈને હાલમાં? બિલકુલ થી અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ શાંત છે। લગભગ ફાયર બ્રિગેડે 1.5 કલાકની જહેમત ઉઠાવીને ત્યારબાદ જે આગની ઘટના છે તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અને તમે કીધું પ્રમાણે કે આ ઘટના ખરેખર ખૂબ ગંભીર બની જાય, કારણ કે જ્યારે આગ લાગવાની ઘટના બની આ કંપનીમાં ત્યારે મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તે હાજર હતા। ધુમાડાના ગોટે ગોટા જોઈને જે આસપાસના લોકો છે તેમના દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી અને આગ જે છે તે જોતજોતામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે જે કર્મચારીઓ છે તેઓની અંદર અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો। ફાયર બ્રિગેડે સમય વાપરી તાત્કાલિક સ્થળ પર પહોંચીને જે આગ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે પરિસ્થિતિ મેં કીધું પ્રમાણે કે શાંત છે અને આગ પર સંપૂર્ણ જે કાબુ છે તે મેળવી લેવામાં આવે છે। પરંતુ આગની જે ઘટના બની છે તેમાં કંપનીમાં મસ્ત મોટું નુકસાન જે છે તે તો આ પામ્યું છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। હાલમાં હાર્દિકે જે જણાવ્યું તે પ્રમાણે મોટું નુકસાન થયું છે। આગ કાબુમાં આવી ચૂકી છે। અમદાવાદ ખોખરામાં બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાના મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે આરોપીઓને 29 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। એક આરોપી સરખી રીતે ચાલી ન શકતા આગામી મુદતે બંનેને મેડિકલ રિપોર્ટ સાથે હાજર રાખવા હુકમ કર્યો છે। ખોખરાની વકીલ સાહેબની ચાલી પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાના લઈને ઘટના બની હતી। અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।